ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે તમે જોઈ શકો છો આ વડનગરની અંદર જે નજારો છે પુલ ઉપરનો, જે આ સામેનો જે તમે નજારો દેખાય છે એકદમ બહુ જોયાલાયક છે. તો આજે છે ને આજે જોવાનું છે, આજે એક ભાઈબંધ પણ આપણો જોડાનો છે ને એની અંદર પૂછશું કે આજે વડનગરની અંદર શું જોવું છે એ પ્રમાણે આપણે બતાવીશું. અને પહેલા તો ચલો એને પૂછી લઈએ આપણે એને શું કરવું છે. તો આ છે અક્ષય. તો આપણે આજે અક્ષયને પૂછીશું કે વડનગરમાં ક્યાં ફરવું છે ને ક્યાં જમવું છે. તો ચાલો એને પૂછીએ. હેલો ગાઈઝ, જય માતાજી. આજે આપણે જવાનું છે ગોટા ખાવા. એવું છે કે ગોટા ખાવા એટલે વડનગરના જે ફેમસ ગોટા હોય ને એ તને આજે અક્ષય ખવડાવીએ આપણે. બરોબર, આપણે ઢોલાજીના ગોટા ખાવાની ઈચ્છા છે. એવું છે એમ. તો ચલો આપણે પહેલા છે ને ઢોલાજીના ગોટા ખાવા માટે જઈએ અને અક્ષયને જે ફરમાઈશ કરી છે એ ફરમાઈશ આપણે પૂરી કરી નાખીએ. ચલો ગાઈસ. તો ફ્રેન્ડ્સ, વ્લોગમાં આગળ બનાવી રહેજો. આગળ તમને બતાવીશ કે ઢોલાજીના ગોટા કઈ જગ્યાએ આવેલા છે. આપણે થોડા ફટાફટ જઈએ, જેથી દુકાન બંધ ના થાય એના પહેલા આપણે પહોંચી જઈએ. હા ખરા. આપણે હવે પહોંચી ગયા છીએ વનરાજ નાસ્તા હાઉસમાં. તો અહીંયા આપણે જોઈશું કે નાસ્તો કેવો બને છે, સાથે સાથે ગોટા પણ કેવા બને છે જોઈશું. ચલો. ગાઈઝ, આપણે જે ઓર્ડર કર્યો હતો આપણે ઓર્ડરમાં આવી ગયું છે. જોઈ શકો છો તમે જે અહીંયા જે પ્રખ્યાત ગોટા છે એ ગોટા પણ આપણે ઓર્ડર મંગાવી લીધો છે. તો હવે આપણે ખાવાનું શરૂ કરીએ. કલમ તને કઈ યાદ છે આપણે સ્કૂલમાં ભણતા એટલે ઢોલાજીના ગોટા ખાવા આવતા? હા, મને તો યાદ છે ભાઈ. એ સમય જે હતો ને ગોલ્ડન સમય હતો ભાઈ. જે વખતે અમે જે સ્કૂલમાં ભણતા ને, હું અક્ષય બંને નવીનમાં જ ભણેલા છીએ, પણ એ વખતે કેવું કે જે દિવસે જે રજા હોય ને સ્કૂલની એ ટાઈમે અમારે શું એક પ્લાનિંગ જ હોય કે ભાઈ આજ સાંજે ગોટા ખાવા જવાનું છે. એમાં વધારે નહીં પણ કેટલી છે 10-20ની પાપડી લેવાની અને એની અંદર છે ને આખું જગ જે કઢી આવે ને આખું પી જવાનું, ઠપકારી જવાનું. અને આ જ કરતા અમે. અને મોટા ભાગને આ ફૂલ એન્જોય કરતો. આખું જગ છે ને ઠપકારી જ જવાનું. ખાલી પાપડી છે ને 10-20 જ લેવાની. એની પાછળ પેચલ કઢી પીવા જ આવતા. પણ એ ટાઈમનો એન્જોય જે હતું ને એ અલગ જ હતો ભાઈ. તમે કર્યું તો તમે પણ લખજો પાછા. અક્ષય, તો આજે તને કેવું લાગ્યું ગોટા ખાઈને? બોલ. એક નંબર ગોટા છે. અમે તો ગોટા ખાઈને દિલ ગાર્ડન થઈ ગયો. ખરેખર બહુ સરસ ગોટા બનાવશો. આ વાત સાચું. તમારા કોઈ મિત્ર હોય ને તો એને પણ કહેજો. હા, ડોલાજી સરસ મજાના ગોટા બનાવશે. હા. તો ગાઈસ, તમે ભૂલતા નહીં હો. અક્ષય તો કહી દીધા છે, જો તમારા ખાવાના તો વનરાજ નાસ્તા હાઉસમાં પહોંચી જજો. ગાઈસ, અમે તો ગોટા ખાઈ લીધા છે અને ગોટા એવા બનાવ્યા હતા, એક બાર ખાઓગે તો બાર આવોગે. હા, અને આ નાસ્તા હાઉસની જે જગ્યા છે મોચી બજારની બાજુમાં જ છે. જો તમે ખાવા માંગતા હોય તો અહીંયા આવી જજો અને વહેલા એ પહેલા. તો ગાઈઝ, આજનો આ વ્લોગ અમે અહીં જ ખતમ કરીએ છીએ. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.